નમસ્કાર મિત્રો, આજે આપણે આ યોજના વિશે વાત કરીશું જેમાં વાહન અકસ્માત સહાય યોજના, જેમાં ગુજરાત સરકાર દ્વારા જેમાં વાહનમાં ઈજા પામનાર મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને લાભ આપવામાં આવતો હોય છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો। જેમાં યોજનાના ઉદ્દેશમાં વાત કરીએ તો કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માત ઈજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પૂરી પાડવામાં આવશે અને ઈજાગ્રસ્ત વ્યક્તિની એક્સિડન્ટ 48 કલાક સુધી મફત સારવાર પૂરી પાડી, જેથી કરીને રોડ પર અકસ્માત મૃત્યુ થનાર સંખ્યામાં ઘટાડો કરી શકે અને પરિવારમાં વિખેરતા બચાવી શકાય। જેમાં પાત્રતામાં વાત કરીએ તો આ યોજના ગુજરાત સરકાર દ્વારા ઈજાગ્રસ્ત લાભો આપવામાં આવે છે। કોઈપણ નાણાકીય પરિસ્થિતિ કે રાજ્યમાં રાષ્ટ્રીય ધ્યાન લીધા વગર લાભ આપવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં હાલમાં થયેલ રોડ એક્સિડન્ટ ઈજા પામનાર તમામ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે ઈજા પામનાર વ્યક્તિ અથવા તો સગા લાભ મેળવવા માટે અંગેનું સંમતિપત્રક આપવાનું રહેતું હોય છે। એમાં મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો વ્હીકલ એક્સિડન્ટનો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલમાં બિલ સહાય આપવામાં આવશે, જેમાં થયાના 48 કલાકમાં અપાયેલ સારવાર, ઓપરેશન વગેરે જેવા ખર્ચ પેટે સરકાર 50,000ની સીધો હોસ્પિટલને ખર્ચો ચૂકવી આપશે। આ યોજનાનો ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થાય તે હોસ્પિટલ ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે। તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન ડાયગ્નોસ્ટિક સારવાર માટે સહાય આપવામાં આવતી હોય છે અને તે હોસ્પિટલમાં ઉપલબ્ધ ના હોય તો નજીકના અન્ય હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તો ત્યાંથી ઈજાગ્રસ્તને સારવાર મેળવી શકે, જેનું ચૂકવણું દાખલ થયેલ હોસ્પિટલે ચૂકવવાનું રહેતું હોય છે અને ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચૂકવણું કરવામાં આવતું હોય છે। આ યોજનામાં ઈજાગ્રસ્ત રોકડ કોઈપણ સહાય ચૂકવવામાં આવતી નથી, પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચૂકવણું સીધું હોસ્પિટલને કરવામાં આવતું હોય છે અને ઈજાગ્રસ્ત આ યોજનાનો લાભ મેળવવા માટે પ્રક્રિયા કરવા માટે કોઈપણ નાણાં ચૂકવવાના રહેતા નથી। તો આ અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। ધન્યવાદ।